નમસ્કાર મિત્રો, AIB-19 એટલે કે 2024ની અંદર જે લેવાયેલી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન છે એની જે આન્સર કી છે એ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર અપલોડ કરી નાખવામાં આવેલી છે. સાથે સાથે તેનું જે સોલ્યુશન છે આપણી ચેનલ પર પણ અપલોડ કરી દેવામાં આવેલું છે. જો તમે વિડીયો ના જોયો હોય તો ચેનલ પર વિઝિટ કરીને એકવાર જોઈ લેજો. હવે મિત્રો, આજે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની જે એક્ઝામ છે એ તો લેવાઈ ગઈ, પરંતુ ઘણા એવા મિત્રો છે કે જેના પ્રશ્નો હતા. હવે પ્રશ્ન એવા હતા કે સ્વાભાવિક રીતે જે જનરલ ઓબીસી કેટેગરીના હોય છે એ લોકો માટે 45 માર્ક્સથી પાસ થવાય છે. તો જે લોકોને 44, 43 અથવા 42 જેટલા માર્ક્સ આવે તો એ શું પાસ થઈ શકે કે નહીં, પહેલો પ્રશ્ન આ હતો. એના સિવાય બીજો એક પ્રશ્ન હતો કે જે રિઝલ્ટ છે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનનું જે રિઝલ્ટ છે એ ક્યારે ડિક્લેર થશે. સાથે સાથે ઘણા લોકોને એ પણ પ્રશ્ન હતો કે જો OMR શીટની અંદર કંઈ ગડબડ કરી હોય તો શું થશે. તો મિત્રો, આવા તમામ જે પ્રશ્નોના જવાબ છે એ હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. હવે મિત્રો, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન જ્યારથી શરૂ થઈ એટલે કે 2011ની અંદરથી આની શરૂઆત થયેલી હતી અને અત્યારે 2024માં એટલે કે રિસેન્ટની અંદર AIB-19 લેવાઈ છે. હવે આટલો જે સમયગાળો છે એની અંદર એક કોઈના કોઈ પ્રશ્નો તો ડિલીટ થાય જ છે, એટલું કન્ફર્મ છે. મતલબ કે પ્રીવિયસની અંદર તમે જે પણ આન્સર કી જોશો ઓફિશિયલ વેબસાઇટ ઉપર અપલોડ કરેલી જ છે, એ તમે આન્સર કી જોશો તો એની અંદર 1-2 પ્રશ્ન અથવા તો 2-4 જેટલા પ્રશ્ન તમને એવા જોવા મળશે કે જે પ્રશ્ન ડિલીટ થઈ ગયેલા હોય. મતલબ કે દર વર્ષે કંઈક ના કંઈક એવા પ્રશ્નો હોય છે કે જેની કોન્ટ્રોવર્સી ઊભી થાય છે અને છેવટે જે પ્રશ્નો છે એ ડિલીટ કરવામાં આવે છે. અને એવી જ રીતે આજે AIB-19 લેવાઈ છે એની અંદર પણ કોન્ટ્રોવર્સી થવાની સંભાવના પૂરેપૂરી જોવા મળે છે. અને આ વખતે એટલે કે AIB-19ની અંદર જે પરીક્ષા લેવાયેલી છે એની અંદર પણ 4 થી 5 એવા પ્રશ્નો છે કે જે ડિલીટ થવાની સંભાવના પૂરેપૂરી છે. અને ઘણા લોકો જ્યારે જે ઓફિશિયલ આન્સર કી અપલોડ કરવામાં આવી એના પછી જે ઓબ્જેક્શન ઉઠાવવામાં આવે છે તો ઘણા લોકો જો આ 4 થી 5 પ્રશ્નોની અંદર ઓબ્જેક્શન ઉઠાવે તો કન્ફર્મ છે કે 4 થી 5 જેટલા પ્રશ્નો જે છે એ રદ જ કરવામાં આવશે. હવે આ પ્રશ્નની અંદર એવું છે કે 1-2 પ્રશ્નો એ ટાઈપના છે કે જેની અંદર 1 થી વધારે આન્સર છે, એટલે કે સેમ આન્સર એ ઓપ્શન અથવા બી ઓપ્શનની અંદર આપેલા હોય, અથવા તો ઘણા 1-2 પ્રશ્ન એવા જ છે કે જેની અંદર આન્સર જ અંદર જે આપેલા છે એની અંદર એક પણ આન્સર ના હોય અને એક પ્રશ્ન એ ટાઈપનો છે કે આન્સર જ ખોટો આપેલો હોય છે. મિત્રો, બીજા ઘણા લોકો એવા હતા કે જે લોકોએ એક્ઝામ આપી છે એની અંદર જે ઓફિશિયલ આન્સર કી આવી હતી. હવે આ ઓફિશિયલ આન્સર કીની અંદર એ લોકોએ જે પેપર સોલ્યુશન કર્યું તો એની અંદર એમને 45 માર્ક્સ આવે છે. હવે આ જે લોકોને 45 માર્ક્સ આવે છે એ લોકો કંઈક ને કંઈક એવી રીતે ગભરાતા હશે કે શું તેઓ પાસ થઈ શકશે કે નહીં થઈ શકે. કારણ કે પાસ થવા માટે મિનિમમ 45 માર્ક્સ જોઈએ છે જનરલ કેટેગરીવાળા વિદ્યાર્થીઓને. એટલે જે લોકોને 45 જ માર્ક આવ્યા છે તો એ લોકો પાસ કેવી રીતે થઈ શકશે. કારણ કે મિત્રો, ઘણીવાર એવું થતું હોય છે કે જે 45 માર્ક્સ જ્યાંથી આવ્યા છે એની અંદરથી એ 45 માર્ક્સની અંદરથી અમુક પ્રશ્નો હોય છે, એટલે કે 2-4 પ્રશ્નો એવા પણ હોય છે કે જે 45 માર્ક્સ એમને જ્યાંથી આવ્યા એ જ પ્રશ્ન કદાચ ડિલીટ થઈ જાય. તો હવે મિત્રો, કંઈ વધારાની ચર્ચા ના કરતા આપણે મેન પોઈન્ટ ઉપર આવીએ છીએ કે 100 માર્ક્સનું પ્રશ્નપત્ર હોય છે એની અંદરથી જો દાખલા તરીકે બાય સપોઝ કે 10 માર્ક્સના જે પ્રશ્નો છે એ વિથડ્રો કરવામાં આવે છે, ડિલીટ કરવામાં આવે છે, તો જે બાકીના 90 માર્ક હોય છે, હવે આ 90 માર્ક્સની અંદર આપણે મિનિમમ 45 માર્ક્સ પાસ થવા માટે જનરલ કેટેગરીના અને SCBC એટલે કે જે ઓબીસીના વિદ્યાર્થીઓ છે એમને લાવવા પડે છે, અને SC/STના જે કેટેગરીના જે વિદ્યાર્થીઓ હોય છે એને 90 માર્ક્સની અંદરથી 40 માર્ક્સ કમ્પલસરી પાસ થવા માટે જોઈએ. મતલબ કે સીધું જોવા જઈએ તો 100 માર્ક્સની અંદરથી 10 માર્ક્સના પ્રશ્ન રદ થાય તો બાકીના 90 માર્ક્સની અંદરથી તમારે 45 માર્ક્સ લાવવાના રહે. હવે મિત્રો, સૌથી વધારે તકલીફ એ લોકોને આની અંદરથી પડશે કે જે લોકોને 45 માર્ક્સ આવે છે, એટલે કે ઓફિશિયલ આન્સર કી જે અપલોડ કરવામાં આવેલી છે એની અંદરથી તમે જે સોલ્યુશન કરે છે એના પછી જે વિદ્યાર્થીઓને 45 જ માર્ક્સ આવે છે એ વિદ્યાર્થીની અંદર જ્યારે 2 થી 3 માર્ક્સના જે પ્રશ્નો હોય છે એ વિથડ્રો કરવામાં આવે છે, ડિલીટ કરવામાં આવે છે, તો પછી એ પાસ થવું એમના માટે એક પ્રકારનું રિસ્કી બની જતું હોય છે. હવે મિત્રો, આ જે પોઝિશન છે એની અંદર સ્વાભાવિક રીતે જોવા જઈએ તો કોઈ પણ સ્ટુડન્ટ જે છે, વિદ્યાર્થી જે છે એ 45 માર્ક્સ લાવે છે તો એ સ્ટુડન્ટની ભૂલ નથી. હકીકતની અંદર જે આ મથાળું જેને બનાવ્યું છે AIBની ભૂલ કહેવાય છે. મતલબ કે જે વિદ્યાર્થીઓને 44 અથવા તો 45 માર્ક્સ છે તો એવા વિદ્યાર્થીઓને પાસ થવું રિસ્કી બની જાય છે. હવે બીજી વસ્તુ આની અંદર એ પણ થઈ ગઈ કે કયા વિદ્યાર્થીઓ એકદમ સેફ ઝોનની અંદર છે, એટલે કે પાસ થવા માટે એમને સરળતા રહે છે. બીજી રીતે કહીએ તો એમના માટે પાસ થવું રિસ્કી ના બને તો એવા કયા વિદ્યાર્થીઓ છે. તો આની અંદર એના જવાબમાં આપણે એમ કહી શકીએ કે જે વિદ્યાર્થીઓએ 51 એટલે કે 51-52 થી વધારે જે માર્ક્સ લાવેલા હોય તો એવા વિદ્યાર્થીઓએ લગભગ પાસ થવું એમના માટે સરળ બની જાય છે. કારણ કે જો પ્રશ્ન કદાચ 5 થી 6 માર્ક્સના ડિલીટ થઈ જાય તો પણ એ વિદ્યાર્થીઓ આસાનીથી પાસ થઈ શકે છે. મતલબ કે જે ઓપન કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને 51+ માર્ક્સ હોય છે તો એમના માટે પાસ થવું સરળ બની જાય છે. સાથે સાથે જે SC/ST ના વિદ્યાર્થીઓ છે એમને 46+ માર્ક્સ હોય
તો એ વિદ્યાર્થીઓ પણ આસાનીથી પાસ થઈ શકે છે. અને જો કદાચ આનાથી ઓછા માર્ક્સ હોય તો એ પાસ થવું થોડું એમના માટે રિસ્કી ભર્યું હોઈ શકે છે. પરંતુ એક વસ્તુ એ પણ છે કે જો તમારી પાસે એક નાનકડું નસીબ હોય, હવે આ નસીબના લીધે જો તમે માત્ર 42 પ્રશ્ન જ જો સાચા કરેલા હોય, હવે આ 42 પ્રશ્નની અંદરથી એક પણ પ્રશ્ન ડિલીટ ના થયો હોય, મતલબ કે 42 જેટલા પ્રશ્ન કરેલા છે એ બધા સાચા હોય, એની અંદરથી એક પણ પ્રશ્ન ડિલીટ ના થયો હોય, એની અંદર એક પણ પ્રશ્ન જે છે વિથડ્રો ના કરેલો હોય, એના સિવાય જો 6 થી 7 જેટલા પ્રશ્ન છે કે જે તમે સાચા નથી ટીક કરેલા અથવા તો તમે ટીક જ કરવાનું ભૂલી ગયા છો, તો એવા જો 6 થી 7 જેટલા પ્રશ્નો છે એની અંદરથી ડિલીટ કરી નાખવામાં આવ્યા હોય, ત્યારે મિત્રો આવી પરિસ્થિતિની અંદરથી જે વ્યક્તિએ 42 માર્ક્સ જ લાવ્યા હોય તો તે વ્યક્તિ પણ પાસ થઈ જશે. હવે કેવી રીતે પાસ થશે એ હું તમને સમજાવું છું. એને સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ તો આના પ્રીવિયસની અંદર એટલે કે AIB 80 ની અંદર એક્ઝામ લેવાયેલી હતી. હવે એની અંદરથી 7 પ્રશ્નો જે છે ડિલીટ કરી નાખવામાં આવેલા હતા. હવે AIB ની અંદર રૂલ્સ છે કે જે લોકો 45 માર્ક્સ લાવે છે એ વિદ્યાર્થી જ પાસ થઈ શકશે. AIB 80 ની અંદર એ પ્રમાણેનું કરેલું હતું કે 100 ની અંદરથી જે 7 માર્ક્સના જે પ્રશ્નો છે ડિલીટ કરી નાખવામાં આવેલા હતા, એટલે બાકીના જે 93 માર્ક્સના પ્રશ્નો રહે છે, પછી એ 93 માર્ક્સની અંદરથી વિદ્યાર્થીએ પાસ થવા માટે માત્ર 42 જ માર્ક્સ લાવવાના રહેતા હતા. કારણ કે જે 100 માર્ક્સના પ્રશ્નપત્રની અંદરથી પાસ થવા માટે વિદ્યાર્થીઓએ 45 માર્ક્સ લાવવાના રહે છે, તો પછી એના જે રેશિયો ગણવા જઈએ તો જે 93 માર્ક્સનું પ્રશ્નપત્ર રહે છે, એટલે કે 7 પ્રશ્ન ડિલીટ થઈ ગયા, એના પછી જે 93 માર્ક્સનું પ્રશ્નપત્ર રહે છે, તો એના અંદરથી તમારે પાસ થવા માટે 42 પ્રશ્ન સાચા ટીક કરેલા હોવા જોઈએ. પણ આ જે ક્રાઇટેરિયા છે એ ત્યારે જ સંભવિત બને છે કે જે વિદ્યાર્થીઓએ જે 42 માર્ક્સના પ્રશ્નો ટીક કરેલા હોય એ તદ્દન સાચા હોવા જોઈએ અને એની અંદરથી એક પણ પ્રશ્ન ડિલીટ થયેલો હોવો જોઈએ નહીં. હવે જે વિદ્યાર્થીને 42 જ માર્ક્સ આવી રહ્યા છે એની અંદરથી જે આ 7 માર્ક્સના પ્રશ્નો હોય, હવે આ 42ની અંદરથી જ 7 માર્ક્સના પ્રશ્નો વિથડ્રો કરી નાખવામાં આવે, ડિલીટ કરી નાખવામાં આવે, તો પછી એ વિદ્યાર્થીને સ્વાભાવિક રીતે નુકસાન જશે અને પાસ થવા માટેના ચાન્સીસ જે છે એ ઘટી જશે. હવે મિત્રો આગળનો એક પ્રશ્ન હતો, ઘણા વિદ્યાર્થીઓએ એમ પણ પ્રશ્ન પૂછ્યો હતો કે સાહેબ જે રિઝલ્ટ છે આ AIB 90 ની એક્ઝામ આપી છે એનું રિઝલ્ટ ક્યારે ડિક્લેર થશે? હવે એનું સ્વાભાવિક રીતે કોઈ ઓફિશિયલ વેબસાઇટ ઉપર અથવા તો કોઈ વ્યક્તિ એને ડિક્લેર તો નથી કર્યું કે આ તારીખે સ્પેસિફિક એનું રિઝલ્ટ આવી જશે, પણ આપણે એક અનુમાન લગાવી શકીએ કે જે AIB 18 હતી 2023માં લેવાયેલી હતી, એ 10/12/2023ના દિવસે એનું એક્ઝામ પેપર લેવાયેલું હતું. હવે એની જે ઓફિશિયલ આન્સર કી જે હતી એ 12/12/2023ના રોજ એની ઓફિશિયલ આન્સર કી હોય છે એ અપલોડ કરવામાં આવેલી હતી. મતલબ કે AIB 18 ની અંદર માત્ર 2 દિવસ પછી જ તેની ઓફિશિયલ આન્સર કી અપલોડ કરી નાખવામાં આવેલી હતી. જો કે અહીંયા AIB 80 ની અંદર તો લગભગ 4 થી 5 દિવસની ગેપ રાખવામાં આવેલી હતી અને ત્યાર પછી જે ઓફિશિયલ આન્સર કી જે છે અપલોડ કરવામાં આવી હતી. AIB 80 ની અંદર 3 મહિના પછી એટલે કે સમથિંગ 21 માર્ચ 2024ના રોજ જે ફાઇનલ જે ઓફિશિયલ આન્સર કી આવે છે એ 3 મહિના પછી જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર એને અપલોડ કરવામાં આવી હતી. હવે મિત્રો આ 3 મહિના એ માટે લાગે છે કે જે ઓફિશિયલ આન્સર કી અપલોડ કરે છે એના પછી એક ઓબ્જેક્શન વિન્ડો જે AIB પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે કે જેના લીધે તમને કોઈ પ્રશ્ન હોય કે તમને કોઈ ડાઉટ હોય તો એ ઓબ્જેક્શન વિન્ડો પર તમે રજૂ કરી શકો છો કે કોઈ પ્રશ્નની અંદર મને ડાઉટ છે. તો મિત્રો આ અઠવાડિયે કે 10 દિવસ સુધીનો જે સમયગાળો હોય છે એ સમયગાળાની અંદર તમને એવો કોઈ ડાઉટ હોય કે આ પ્રશ્નનો જે આન્સર છે એ 2 આવે છે, આ પ્રશ્નનો જે મૂકેલો છે તદ્દન ખોટો જ છે, અથવા તમને એવો કોઈ બીજો પ્રશ્ન લાગતો હોય છે, એ આ 7 થી 10 દિવસ સુધી તમે તેના અંદર રજૂ કરી શકો છો. એટલે મિત્રો AIB 18 ની અંદર એટલે કે આના પહેલા જે એક્ઝામ લેવાઈ ગયેલી હતી એની અંદર 3 મહિના જે ફાઇનલ ઓફિશિયલ આન્સર કી આપવામાં આવે છે ઓબ્જેક્શન પછીની, તો એના માટે 3 મહિનાનો સમયગાળો એ લોકોએ લીધેલો હતો. પછી આ જે ફાઇનલ આન્સર કી અપલોડ કરવામાં આવી એના પછી લગભગ 1 મહિના પછી એટલે કે 26 એપ્રિલના આજુબાજુ જે AIB 18નું જે રિઝલ્ટ હતું એ અપલોડ કરવામાં આવેલું હતું. એટલે કે મિત્રો જે એક્ઝામ લેવાયેલી હતી એ ડિસેમ્બરની અંદર લેવાઈ હતી 10 તારીખે અને જે એનું રિઝલ્ટ છે એ એપ્રિલના એન્ડિંગની અંદર એટલે કે 26 એપ્રિલના રોજ જે રિઝલ્ટ છે એ અપલોડ કરવામાં આવ્યું હતું. મિત્રો આપણે એ અનુમાન પ્રમાણે જોવા જઈએ તો પહેલાં આ જે પાછળના 2 થી 3 વર્ષની અંદર તો કંઈક એવું હતું કે 1 વર્ષની અંદર જ એકવાર AIB એક્ઝામ લેવાયેલી હતી, કારણ કે કોવિડના જે સમયગાળો હતો એની અંદરથી થોડી એમની અગવડતાઓને કારણે આવી રીતની પરિસ્થિતિ યોજાઈ હતી. જે હકીકતની અંદર AIBનો જે સમયગાળો છે 6 મહિનાની અંદર એટલે કે 1 વર્ષની અંદર 2 વાર એક્ઝામ લે છે AIB. તો AIB જો એવી જ રીતનું જે શેડ્યુલ જે છે એ જળવાઈ રાખે તો લગભગ માર્ચના જે પહેલા અથવા તો બીજા વીકની અંદર રિઝલ્ટ આવી જવું જોઈએ, તો જ વર્ષની અંદર જે 2 વાર એક્ઝામ લેવાય છે એ પોસિબલ બને. મતલબ કે 3જા મહિનાની અંદર એટલે કે માર્ચના જે બીજા વીક સુધીની અંદર રિઝલ્ટ આવી શકે. હવે મિત્રો આના સિવાય પણ કોઈ બીજો તમને સ્પેસિફિક એવા કોઈ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ કરજો, તો એના વિશે પણ એક સ્પેસિફિક આપણે વિડીયો અપલોડ કરી દઈશું.